મિત્રો અહીં આપણે પ્રકરણ 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ ધોરણ 8 એમાં સ્વાધ્યાય 9.4 જોઈએ તો એમાં પહેલો દાખલો આપેલો કે દ્વિપદીનો ગુણાકાર એટલે બે પદી છે બે બહુપદી બંનેમાં બે પદ આપેલા છે એટલે કે દ્વિપદી છે તો અહીં આપણે જોઈએ એટલે બીજો દાખલો દાખલા નંબર 1 માં જે બીજો પેટા દાખલો છે એ આપણે જોઈએ તો y - 1 એક દ્વિપદી અને 3y - 4 એ દ્વિપદી એટલે બંને દ્વિપદી આપેલી છે અને બંનેનો આપણે ગુણાકાર લેવાનો તો અહીં આપણે ગુણાકાર સ્વરૂપમાં લઈએ તો y - 8 એને ગુણ્યા 3y અને -4 મળશે। હવે આમાં જોઈએ આપણે તો પહેલો ટર્મ છે એને આપણે છૂટો પાડીએ પહેલું પદ અને બીજું પદ બંને પદ છૂટા પાડીએ તો પહેલું પદ આપેલું છે y એની સાથે આપણે બીજો જે દ્વિપદી આપેલું છે એનો ગુણાકાર લઈએ એટલે 3y - 4 પછી જે પહેલી દ્વિપદી છે એની નિશાની આવશે માઈનસ એનું બીજું પદ આપેલું છે 8 એની સાથે ગુણાકાર એટલે કે બીજી જે દ્વિપદી છે એનો ગુણાકાર તો 3y - 4 હવે બીજી દ્વિપદી સાથે પ્રથમ દ્વિપદીનો ગુણાકાર જોઈએ તો પ્રથમ પદ સાથે કે y એને ગુણ્યા 3y એક આપણને જૂથ મળી જશે પછી કૌંસની નિશાની એટલે માઈનસ અને y ની સાથે બીજી દ્વિપદી છે એનું બીજું પદ એનો ગુણાકાર એટલે y એને ગુણ્યા મળશે 4 એટલે આ પહેલું જે આપણે જૂથ મેળવ્યું એનો આપણે ગુણાકાર છે આ રીતે બે જૂથ બનાવી અને છૂટું પાડ્યું। હવે એવી જ રીતે બીજા જૂથમાં જોઈએ તો અહીંયા માઈનસની નિશાની અને 8 એને ગુણ્યા 3y આ એક જૂથ પડી જશે। હવે અહીંયા માઈનસ અને માઈનસ તો માઈનસ અને માઈનસ એટલે થઈ જશે પ્લસ તો એની સાથે આવશે 8 અને બીજું જે પદ આપેલું છે 4 એનો ગુણાકાર। હવે આપણે આ જે જૂથ બનાવ્યા એ જૂથનો સાદુરૂપ એટલે કે ગુણાકાર લઈએ તો y એને ગુણ્યા 3y તો આ એક y છે એની સાથે સહગુણક 1 છે બીજો જે y છે એની સાથે સહગુણક 3 એટલે પહેલા સંખ્યાનો ગુણાકાર કરી તો આ 3 એને ગુણ્યા 1 એટલે 3 પછી ચલ આપેલો છે y એટલે y એને ગુણ્યા y લઈએ તો y નો વર્ગ માઈનસની નિશાની। હવે આ બીજા જૂથમાં જોઈએ તો આમાં એક સંખ્યા છે અને એક ચલ છે બંનેનો ગુણાકાર લઈએ તો 4 એને ગુણ્યા આવશે y ચલ પછી માઈનસની નિશાની। હવે આયા બે એક ચલ સાથે સહગુણક છે એટલે સંખ્યા આપેલી છે અને બીજું ખાલી સંખ્યા આપેલી છે તો સંખ્યા અને સંખ્યાનો ગુણાકાર કરીશું એટલે આપણને મળશે 24 એની સાથે ચલનો ગુણાકાર એટલે 24y પ્લસની નિશાની બંને સંખ્યા છે એટલે 8 એને ગુણ્યા 4 કરીએ એટલે અહીંયા મળી જશે 32। હવે જોઈએ આગળ હવે અહીંયા આપણે જોઈએ કે જે સજાતી પદો આપેલા હોય એ સજાતી પદ છે એનો સરવાળો કે બાદબાકી આપણે લેશું તો અહીં પહેલું પદ છે 3 અને y ની 2 ઘાત છે તો અહીં આપણે જોઈએ કે વિસ્તરણ જે કર્યું એમાં બીજું એવું કોઈ પદ છે જેમાં y ની 2 ઘાત તો એવું બીજું એક પદ મળતું નથી તો આ પહેલું પદ છે એ થઈ છે 3y ની 2 ઘાત એમ નથી। હવે બીજું પદ જોઈએ તો -4y તો આની જેવું જ છે એટલે કે જેમાં ચલ સમાન હોય અને ચલની ઘાત છે એ પણ સમાન હોય તો એને આપણે સજાતી પદ કહીએ તો અહીં આપણે જોઈએ તો 4y અને 24y
એ બંનેમાં ચલ છે એ સમાન છે, બંનેની ઘાત છે એ પણ સમાન છે. -4y અને -24y એટલે આ બંને છે એ સજાતીય પદો થયા. તો એનો આપણે સરવાળો લઈએ તો અહીંયા માઈનસ અને માઈનસ, તો વચ્ચે વચ્ચે વત્તા થશે અને નિશાની આવશે ઓછા. તો અહીંયા માઈનસની નિશાની અને 24 માં 4 ઉમેરી એટલે થઈ છે 28 અને એની સાથે ચલ આવશે y. હવે છેલ્લું પદ જોઈએ તો 32 ઈ સિંગલ પદ, તો ઈ 32 થી આપણે એના લખી નાખીએ. તો મિત્રો આવી રીતે આપણે દ્વિપદી જોઈએ કે y - 8 અને બીજી દ્વિપદી 3y - 4 એનો જો આપણે નિત્યસમ મુજબ ગુણાકાર લઈએ તો 3y નો વર્ગ - 28y અને પ્લસ 32 આવી રીતે ગુણાકાર મળશે. હવે આ જ રીત મુજબ આપણે આગળનો એક દાખલો જોઈએ. તો આમાં પણ બે દ્વિપદી આપેલી છે a + 3b અને બીજી x + 5. તો આ બંને જે દ્વિપદી છે એનો પણ આપણે ગુણાકાર લેવાનો. તો અહીં જે પહેલી દ્વિપદી આપેલી છે કે a + 3b એની સાથે ગુણાકાર આપણે લઈશું તો કે x + 5. આ બે દ્વિપદીનો ગુણાકાર લેવાનો છે. આયા પણ આપણે જોઈએ તો આ પ્રથમ જે આપણને દ્વિપદી આપેલી છે એના બંને પદ છે એ છૂટા પાડી દે અને એ દરેક પ્રત્યેક પદ સાથે બીજા કૌંસ છે એનો ગુણાકાર લઈશું. તો આ પ્રથમ દ્વિપદી છે એનું પહેલું પદ લઈએ a, એની સાથે બીજો જે આપણને દ્વિપદી આપેલો છે એનો ગુણાકાર લઈએ. હવે એ દ્વિપદી છે એ છૂટી પાડવાની નથી. પછી પ્લસની નિશાની, જે પહેલી દ્વિપદી છે એમાં જે નિશાની આપેલી હોય છે એ નિશાની. હવે પહેલી દ્વિપદી છે એનું બીજું પદ એટલે 3b અને એની સાથે પાછી દ્વિપદી છે એનો ગુણાકાર એટલે 5. હવે અહીંયા પાછો આપણે સાદો રૂપ એટલે કે ગુણાકાર કરીએ તો a સાથે પહેલા પદ છે એનો ગુણાકાર એટલે a એને ગુણ્યા x, આ પહેલું જૂથ પડશે. પછી કૌંસમાં વત્તાની નિશાની એટલે આ વત્તા મૂકશું આપણે. હવે a ની સાથે આ બીજું પદ છે એનો ગુણાકાર એટલે a એને ગુણ્યા 5. એટલે આ પહેલું જે ગુણાકારનું જૂથ છે એને આપણે બે પદ બનાવી અને છૂટું પાડ્યું. હવે આ પ્લસની નિશાની આવશે. હવે આ 3b એની સાથે x નો ગુણાકાર, તો અહીંયા 3b એની સાથે x નો ગુણાકાર, આ પણ એક જૂથ પડશે. પછી અહીંયા વત્તા છે અહીંયા વત્તા છે, વત્તાની નિશાની આવશે. પછી 3b એની સાથે 5 નો ગુણાકાર. હવે આ ચાર જૂથ મળી ગયા આપણને, ચારે જૂથમાં ગુણાકાર આપેલો છે. હવે એનો આપણે સાદો રૂપ લઈએ એટલે કે ગુણાકાર લઈએ તો a અને x બંને ચલ છે, તો બંનેનો ગુણાકાર આપણે લઈશું તો a એને ગુણ્યા x આવશે. પ્લસની નિશાની, અહીંયા 5 ની સાથે a નો ગુણાકાર, એક ચલ છે અને એક સંખ્યા છે, તો અહીં સીધો ગુણાકાર આપણે લઈ શકીએ કે 5a પ્લસ પાછી પ્લસની નિશાની આવશે. હવે ત્રીજું જૂથ છે એમાં 3b એની સાથે x નો ગુણાકાર છે, તો બંનેનો ગુણાકાર આપણે લઈશું કે 3bx. અને છેલ્લું પદ એટલે ચોથું જૂથ છે એમાં ગુણાકાર આપેલો, એમાં બે સંખ્યા છે 3b, b ચલ આપેલો એની સાથે 5 નો ગુણાકાર. તો સંખ્યા અને સંખ્યાનો ગુણાકાર લઈએ તો 3 એને ગુણ્યા 5 કરશું એટલે મળશે 15. એની સાથે ચલનો ગુણાકાર એટલે 15b. એટલે આવી રીતે આપણે જે ચાર જૂથ બનાવ્યા હતા એનો આપણે ગુણાકાર લીધો. હવે આ સાદુરૂપ જે આવ્યું
એમાં આપણે જે સજાતીય પદો હોય એનો આપણે સરવાળો અને બાદબાકી જોઈએ. તો આમાં આપણે જોઈએ તો ax છે, તો આમાં એવું બીજું કોઈ પદ છે જેમાં a અને x બંને ચલ આવેલા હોય એવું આપણે પદ જોઈએ તો એ બંને પદ છે સજાતીય પદ કહેવાય અને એનો સરવાળો અને બાદબાકી આપણે કરી શકીએ. તો અહીંયા ax છે, તો બીજું એવું કોઈ પદ આપણને આપેલું નથી એટલે અહીંયા ax છે આપણે એનું નામ લેશું. પછી જોઈએ તો કે 5a, તો 5a એની સાથે પણ કોઈ એવું બીજું પદ છે નહીં એટલે 5a એ પણ એમનેમ રહેશે પ્લસ અહીંયા 3bx અને છેલ્લું પદ 15b આમાં પણ સમાન ચલ આવેલા નથી એટલે કે સજાતીય પદો નથી એટલે આ બંને પદ પણ આપણે એમનેમ રહેશે 15b. એટલે જ્યારે a 3b અને x 5 જો ચલ અલગ આપેલા હોય તો એના વિસ્તરણ આપણે કરીએ તો સાદું રૂપ છે એમાં સજાતીય પદો છે મળતા નથી એટલે જે વિસ્તરણ આવે છે એ જ વિસ્તરણ એનો જવાબ રહે છે. હવે આપણે દાખલા 1 માં જે બાકીના દાખલા રહ્યા એની સમજ મેળવશું. ચાલો મિત્રો અહીં આપણે જોઈએ દાખલો પહેલો, એમાં પાછા પેટા દાખલા આપેલા 4 અને 5. તો આનું વિસ્તરણ આપણે જોઈએ એટલે કે બંને પદ દ્વિપદી આપેલી છે રો ગુણાકાર. તો અહીં પણ આપણે નિયમ મુજબ જે પ્રથમ કૌંસ છે એના બંને પદ છે એને છૂટા પાડશું અને એની સાથે આ બીજું પદ છે એનો ગુણાકાર કરીશું. તો અહીં આપણે જોઈએ કે 2pq વત્તા 3q એનો વર્ગ એની સાથે ગુણાકારમાં લેશું 3pq માઈનસ 2q એનો વર્ગ. હવે પહેલો કૌંસ છે એને છૂટો પાડીએ એટલે અહીંયા આપણને મળશે 2pq એની સાથે ગુણકમાં બીજો કૌંસ એટલે 3pq માઈનસ 2q નો વર્ગ. પછી પહેલા કૌંસ છે એની નિશાની એટલે પ્લસ 3q એનો વર્ગ એની સાથે ગુણકમાં આવશે 3pq માઈનસ 2q એનો વર્ગ. હવે અહીંયા આપણે સાદો રૂપ એટલે કે બે જે આપણે જૂથ મળ્યા એના આપણે ગુણાકાર કરશું એટલે બીજા જૂથ આપણને મળશે. તો આ પહેલું પદ અને આ બીજા કૌંસનું પહેલું પદ એ બંનેનો આપણે ક્રમિક ગુણાકાર લઈએ તો અહીંયા આપણને 2pq એની સાથે ગુણકમાં આવશે 3pq આ પહેલું જૂથ બનશે. પછી આ પ્લસ અને માઈનસ તો આ નિશાની આવશે માઈનસ ની. હવે 2pq એની સાથે 2q વર્ગ એનો ગુણાકાર લઈએ તો અહીં 2pq એની સાથે ગુણકમાં આવશે 2q એનો વર્ગ. હવે પ્લસ ની પાછી નિશાની. હવે આ પહેલું જૂથ છે એનો આપણે ગુણાકાર બે જૂથમાં કર્યો. હવે એવી જ રીતે અહીંયા જે બીજું જૂથ છે એના પાછો ગુણાકાર લઈએ તો 3q નો વર્ગ એની સાથે ગુણકમાં આ બે પદનો ગુણાકાર લઈએ તો 3pq આ ત્રીજું જૂથ મળશે. હવે 3q નો વર્ગ અને 2q નો વર્ગ એનો ગુણાકાર નિશાની જોઈએ તો આ બહાર છે પ્લસ ની અંદર છે માઈનસ ની તો પ્લસ અને માઈનસ અહીંયા થશે માઈનસ. હવે આ બે પદનો ગુણાકાર લઈએ તો 3q નો વર્ગ એની સાથે ગુણકમાં આવશે 2q એનો વર્ગ. હવે આપણે આ ચાર જૂથ મળ્યા તો એનો આપણે ગુણાકાર જોઈએ તો અહીં સંખ્યા 2 અને 3 આપેલી અને ચલ છે એ પણ સમાન છે તો 2 અને 3 નો ગુણાકાર આવશે 6. હવે p અને p બંને સમાન ચલ તો અહીં થશે p ની
એવી જ રીતે q એને ગુણ્યા q, તો અહીંયા q ની પણ 2 ઘાત, એટલે પહેલું જે જૂથ આપણે બનાવ્યું એનો ગુણાકાર આપણને 6p નો વર્ગ અને q નો વર્ગ એવી રીતે મળશે, માઈનસ ની નિશાની, અહીંયા સંખ્યા 2 એને ગુણ્યા 2 એટલે મળશે 4, પછી p છે એક જ ચલ છે, બીજા પદમાં p આપેલો છે નહીં, એટલે p છે એ ચલ એમને લેશું, તો q છે એ બંને ગુણાકારમાં બંને પદમાં આપેલો છે, તો q અને q ની 2 ઘાત, તો અહીં આપણને મળશે q ની 3 ઘાત, પછી અહીંયા પ્લસ ની નિશાની, અહીંયા જોઈએ તો 3 અને 3 બે સંખ્યાઓ આપેલી છે, બંનેનો ગુણાકાર લઈએ એટલે મળશે 9, p એક જ ચલ છે તો p લેશું એટલે 9p, અને q છે એ q ની 2 ઘાત એની સાથે q ની 1 ઘાત એનો ગુણાકાર લઈએ તો અહીંયા મળશે q ની 3 ઘાત, છેલ્લું પદ જોઈએ તો માઈનસ અને 3 q નો વર્ગ એની સાથે 2 q નો વર્ગ એનો ગુણાકાર લેવાનો, તો સંખ્યા જોઈએ તો 3 એને ગુણ્યા 2 એટલે મળશે 6, અને ચલ જોઈએ તો q નો વર્ગ અને q નો વર્ગ એટલે q ની 4 ઘાત. હવે અહીં પાછો આપણે જોઈએ કે આ જે સાદું રૂપ લીધું એમાં કોઈ સજાતીય પદ એટલે કે સમાન ચલ અને સમાન ઘાતાંક હોય એવું કોઈ પદ આપેલું છે એ આપણે જોઈએ, તો અહીં પહેલું પદ છે 6p નો વર્ગ અને q નો વર્ગ, તો આમાં આપણે બાકીના પદમાં જોવાનું કે સમાન ચલ એટલે કે p અને q આપેલા હોય અને ઘાત પણ સમાન હોય એવું કોઈ પદ છે કે નહીં, તો આમાં એવું બીજું કોઈ પદ આપેલું નથી, એટલે પહેલું પદ છે એ આપણે એમને રહેશે, એટલે 6p નો વર્ગ અને q નો વર્ગ. હવે બીજું પદ જોઈએ તો એમાં સંખ્યાઓ આપેલી -4p q નો વર્ગ, તો હવે આની સાથે આપણે બીજું સજાતીય પદ મેળવવાનું છે, એટલે કે સમાન ચલ આપેલા હોય અને જે ચલ હોય એની સમાન ઘાત હોય, તો અહીં જોઈએ તો અહીં 4p q ની 3 ઘાત આપેલી છે, તો એની પછીના પદમાં 9p અને q ની 3 ઘાત, એટલે આ બંને પદ છે એ સમાન પદ છે, સજાતીય પદ છે, તો આનો આપણે સરવાળો કે બાદબાકી જે લેતા હોય એ કરવાની હોય છે, તો અહીંયા આપણે જોઈએ તો +9 છે અને -4 છે, તો જ્યારે વિરુદ્ધ નિશાની હોય બંને પદોમાં ત્યારે હંમેશા બાદબાકી કરવાની હોય છે, તો અહીંયા આપણે જોઈએ તો એક પદ છે પ્લસ અને એક છે માઈનસ, એટલે બંને પદ છે એની નિશાની વિરુદ્ધ નિશાની છે, એટલે આપણે બાદબાકી કરશું, તો અહીંયા 9 માંથી આપણે 4 બાદ કરશું તો અહીંયા આપણને મળશે 5, અને બંને ચલ છે એમનો રહેશે એટલે p q ની 3 ઘાત. હવે બાદબાકી આપણે કરી પણ જે મોટી સંખ્યા છે એની આપણે નિશાની લેવાની, તો અહીંયા મોટી સંખ્યા આપેલી છે 9, તો અહીંયા આપણે નિશાની લેશું પ્લસ, એટલે 5p q ની 3 ઘાત જે આપણને પ્લસ વાળું પદ મળશે, અને છેલ્લું પદ છે એ -6q ની 4 ઘાત. એટલે આપેલા જ્યારે બે પદ દ્વિપદી આપેલી છે એનો આપણે ગુણાકાર કરીએ તો આપણને આ રીતે વિસ્તરણ મળશે, 6p નો વર્ગ q નો વર્ગ પ્લસ 5p q ની 3 ઘાત અને -6q ની 4 ઘાત. હવે આ એક જ નિત્યસર મુજબ આપણે બીજા જે બે આપણે દ્વિપદી આપેલા છે એનો ગુણાકાર લઈએ તો એમાં આપણે જોઈએ તો પહેલું પદ આપેલું છે 3/4 એની સાથે ચલ એટલે એની 2 ઘાત વત્તા 3b ની 2 ઘાત. હવે આયા છે એ આપણે બે પદ આપેલા 4 અને એની સાથે કૌંસનો ગુણાકાર છે, એટલે પહેલા તમે આનો ગુણાકાર કરો તો પણ ચાલે અથવા ગુણાકાર સીધો બંને કૌંસ સાથે લો તો પણ મળી રહે. તો
તો પહેલા અહીંયા આપણે 4 ની સાથે આ બેનો ગુણાકાર કરી તો અહીંયા આપણને મળશે 4a નો વર્ગ આ પહેલું પદ અને બીજું પદ મળશે તો 4 અને 2 નો ગુણાકાર એટલે 8/3 અને b ની 2. હવે આ બે જે કૌંસ મળ્યા એનું આપણે પાછું સાદો રૂપ જોઈએ તો પહેલો કૌંસ છે એના બંને પદ છે એને છૂટા પાડી દઈએ અને એના પદ સાથે બીજા કૌંસ છે એનો આપણે ક્રમિક ગુણાકાર કરીએ. 3/4 a નો વર્ગ એની સાથે આવશે તો કે 4a નો વર્ગ. આ પહેલું જૂથ બનશે. પછી બીજું જૂથ એની સાથે આપણે બીજા કૌંસનો ગુણાકાર લઈએ તો 4a નો વર્ગ માઈનસ 8/3 અને b ની 2. હવે એવી જ રીતે હવે પહેલો જે કૌંસ છે એનું બીજું પદ લઈએ તો બીજું પદ આવશે 3b નો વર્ગ અને એની સાથે આ બીજો કૌંસ છે એનો ગુણાકાર એટલે 4a નો વર્ગ માઈનસ 8/3 b ની 2. હવે અહીંયા આપણે જોઈએ તો હવે આ દરેકના આપણે ક્રમિક ગુણાકાર જૂથ બનાવ્યો તો હવે આપણે પાછા બીજા જે કૌંસ આપ્યો દ્વિપદી એની સાથે આપણે ગુણાકાર જોઈએ તો અહીં પહેલું જૂથ આપણને મળશે 3/4 a નો વર્ગ એની સાથે ગુણાકાર આવશે 4a નો વર્ગ. આ પહેલું જૂથ બનશે. પછી માઈનસ અને પ્લસ એટલે માઈનસ ની નિશાની. હવે આ બેને પદ છે એનો ગુણાકાર કે 3/4 a ની 2 ઘાત એની સાથે ગુણાકાર આવશે 8/3 અને b નો વર્ગ અથવા b ની 2 ઘાત. અહીંયા પ્લસ છે તો પ્લસ બંને પદ પ્લસ એટલે 3b ની 2 ઘાત એને ગુણ્યા આવશે 4a ની 2 ઘાત. આ બંનેનો ગુણાકાર લીધો. હવે આવશે પ્લસ અને માઈનસ તો પ્લસ અને માઈનસ એટલે નિશાની મૂકજો માઈનસ ની અને બંને પદનો ગુણાકાર તો અહીંયા આપણે લઈએ તો કે 3b નો વર્ગ એની સાથે ગુણાકારમાં આવશે 8/3 અને b ની 2. હવે આ ચાર જૂથ મળ્યા. હવે એનો આપણે ગુણાકાર લઈએ તો અહીં પહેલા સંખ્યા જોઈએ તો 3/4 અને એને ગુણ્યા 4 આપ્યું. હવે 4 એક છેદમાં છે અને એક છે એ અંશમાં છે તો અહીંયા બંને પદ છે એના છેદ ઉડશે એટલે 4 અને 4 એના છેદ ઉડે તો આપણને સંખ્યા મળશે ખાલી 3. તો અહીંયા 3 લઈએ આપણે. હવે ચલ જોઈએ તો a ની 2 ઘાત અને a ની 2 ઘાત સમાન પદ સજાતીય પદ એટલે ઘાતનો ગુણાકારમાં સરવાળો થાય તો અહીંયા મળશે આપણે a ની 4 ઘાત. આ પહેલું પદ મળી જશે. બીજા પદનો ગુણાકાર જોઈએ તો માઈનસ ની નિશાની આ બંને પદનો પાછો ગુણાકાર તો અહીંયા સંખ્યા છે 3/4 અને 8/3. હવે બે સંખ્યાનો આપણે ગુણાકાર લઈએ તો અંશમાં પણ 3 છે અને છેદમાં પણ 3 છે એટલે આ 3 અને 3 છે એના છેદ ઉડી જશે. હવે પછી જે સંખ્યા બાકી રહે એમાં 8 છે એ અંશમાં છે અને 4 છે એ છેદમાં છે તો એના આપણે છેદ ઉડાડીએ તો એ 4 અને 2 એટલે 4 ગુણ્યા 2 કરશું એટલે આપણને 8 મળશે. તો હવે સંખ્યા છે એ આપણને મળી 2 એટલે અહીંયા સંખ્યામાં લેશું 2. તો હવે ચલ જોઈએ તો a ની 2 ઘાત અને b ની 2 ઘાત એટલે a વર્ગ અને b વર્ગ ઈ ચલમાં આપણને મળશે તો કે a વર્ગ અને b વર્ગ. એટલે આવી રીતે આપણે બે સંખ્યાનો ગુણાકાર કર્યો 3/4 અને
અને 8/3 તો એનો આપણે 2 છે એ સંખ્યામાં ગુણાકાર મળ્યો અને a વર્ગ અને b વર્ગ એ આપણે ચલ મળ્યો. હવે બીજામાં જોઈએ તો પ્લસની નિશાની આયા સંખ્યા જોઈએ તો 3 અને 4 તો 3 અને 4 નો આપણે ગુણાકાર લેશું એ આપણને મળી જશે 12 અને ચલ આપેલો છે b વર્ગ એને ગુણ્યા a વર્ગ એટલે આયા થશે a વર્ગ અને b વર્ગ માઈનસની નિશાની. હવે આયા જોઈએ તો આયા સંખ્યામાં 3 b નો વર્ગ ગુણ્યા 8/3 b નો વર્ગ તો સંખ્યા છે 3 એને ગુણ્યા 8/3 તો અહીં 3 છે એ અંશમાં છે અને એક 3 છે એ છેદમાં છે તો અહીંયા પણ 3 અને 3 ના છેદ ઉડે એટલે 3 * 3 પછી સંખ્યા જે મળી તો અહીંયા 1 અને અહીંયા 8 તો 8 એને ગુણ્યા 1 કરશું એટલે અહીંયા મળશે 8 અને ચલ જોઈએ તો b નો વર્ગ એની સાથે b નો વર્ગ બંને સંખ્યા સમાન બંને ચલ સમાન એટલે સજાતી પદ સમાન આધાર એટલે ઘાતનો સરવાળો કાંઈ b ની 4. હવે આમાં જોઈએ આપણે કે સમાન પદ છે સજાતી પદો છે ચલ સમાન હોય તેનો પાછો સરવાળો અને બાદબાકી. તો અહીં આપણે જોઈએ પહેલું પદ આપેલું 3a ની 4 ઘાત તો અહીંયા બીજું 4 ઘાત વાળું પદ અને એ ચલ હોય એવું પદ આપેલું નથી એટલે પહેલું પદ રહેશે 3a ની 4 ઘાત. હવે બીજા પદ જોઈએ તો આમાં -a વર્ગ અને b વર્ગ અને ત્રીજું પદ 12a વર્ગ અને b વર્ગ તો આ બંનેમાં જોઈએ તો ચલ છે એ સમાન છે એકમાં a ની 2 ઘાત અને b ની 2 ઘાત તો બીજામાં પણ a ની 2 ઘાત અને b ની 2 ઘાત એટલે ચલ સમાન અને ઘાત સમાન છે એટલે આ છે બે સજાતી પદ છે. હવે સજાતી પદ હોય એટલે એનો આપણે સરવાળો કે બાદબાકી લેવું જોઈએ. તો આમાં આપણે જોઈએ તો એક પ્લસ છે અને એક માઈનસ છે એક પ્લસ અને એક માઈનસ હોય એટલે હંમેશા બાદબાકી લેવાની અને મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો અહીં 12 છે એમાંથી 2 બાદ કરીએ તો આપણને મળશે 10 અને ચલ આવશે a નો વર્ગ અને b નો વર્ગ. હવે મોટી સંખ્યા હોય એની નિશાની લેવાની તો મોટી સંખ્યા છે 12 એની નિશાની આપેલી છે પ્લસ તો અહીંયા આપણને મળશે પ્લસ 10 a વર્ગ b વર્ગ. હવે છેલ્લું પદ જોઈએ તો કે -8 b ની 4 ઘાત તો b ચલ હોય અને 4 ઘાત હોય એવું કોઈ બીજું પદ આપણને મળેલું નથી અથવા તો આપણે વિસ્તરણમાં મેળવ્યું નથી એટલે એ છેલ્લું પદ છે એ પણ આપણે એમનામ લેશું એટલે 8 b ની 4 ઘાત. તો મિત્રો આવી રીતે જ્યારે દ્વિપદી આપેલી હોય ત્યારે એનું આપણે વિસ્તરણ કરીએ તો 3a ની 4 ઘાત વત્તા 10a વર્ગ b વર્ગ અને -8b ની 4 ઘાત એવો વિસ્તરણ મળે છે.